हेलो फ्रेंड्स, केम छो? मीरास क्रोसेटમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે ન્યૂ ફ્લાવર લઈને આવી ગયા છીએ, જે તમે ગમે તે પ્રોજેક્ટમાં યુઝ કરી શકો છો, હેર પિન બનાવવા માટે અથવા કે હેર ટાઈ બનાવવા માટે પણ, અને ગમે તે પ્રોજેક્ટમાં તમે એને યુઝ કરી શકો છો। આ ન્યૂ ફ્લાવર છે, તમે યુટ્યુબમાં ક્યારેય નહીં જોયું હોય। આ પહેલીવાર હું આ નવું ફ્લાવર બનાવું છું। તો ચાલો આપણે નવું ફ્લાવર છે એ બનાવી લઈએ। એના માટે મેં ક્રીમ રેડ કલરનું 2 યાર્ન લીધા છે। તો ચાલો આપણે પહેલાં ક્રીમ કલરથી આપણે એનો બેઝ બનાવી લઈશું। તો તમારે આ નવું ફ્લાવર જોવું હોય તો મારો આખો વિડીયો તમારે જોવો પડશે, તો તમને છેક સુધી સમજાઈ જશે અને હું એક એક સ્ટેપ ધીરે ધીરે તમને બતાવતી જઈશ। તો આપણે સૌથી પહેલાં મેજિક રિંગ કરી લઈશું। થોડીક મોટી મેજિક રિંગ કરવાની છે, એટલે મેં 2 ફિંગર લીધી છે। પછી આવી રીતે આપણે એને અહીંથી આપણે આવી રીતે દોરો કાઢી અને મેજિક રિંગ કરવાની છે। પછી આપણે એમાં 2 ચેન કરશું અને આ એક ચેન છે આપણે એ નોટ વાળી છે, અને પછી ઉપર આપણે 2 ચેન લેશું, એટલે 3 ચેન થઈ ગઈ। હવે આપણે ડબલ ક્રોશિયા કરવાના છે। તો સર્કલમાં જ આપણે 15 ડબલ ક્રોશિયા કરવાના છે। 1 2 3 4 5। તો આપણે આ 15 ડબલ ક્રોશિયા કરી લઈશું। 3ની ચેન પણ આપણે એમાં એડ કરી દેવાની છે। તો આપણે આ રાઉન્ડ પૂરું કરી લઈએ। 15 ડબલ ક્રોશિયા કરશું। આ 15 આપણે ડબલ ક્રોશિયા થઈ ગયા છે। તો હવે આપણે આ પહેલી જે ચેન છે એમાં સ્લીપ સ્ટિચ કરી દઈશું। પછી આ યાર્નને આપણે થોડુંક ટાઈટ કરી લેવાનું છે। આવી રીતે સર્કલ થઈ ગયું છે। હવે આપણે 5 ચેન કરવાની છે। 5 ચેન કરશું। 1 2 3 4 અને 5। આ 5 ચેન છે, આપણે 2 ચેન મૂકી અને ત્રીજી ચેન ઉપર આપણે એને સિંગલ ક્રોશિયા કરી દેવાનું છે આવી રીતે। પછી આપણે પાછી 5 ચેન લેવાની છે। પાછી આપણે આ 2 ચેન મૂકી અને ત્રીજી ચેન ઉપર એક સિંગલ ક્રોશિયા કરશું। આ 2 ચેન મૂકી અને ત્રીજી ચેન ઉપર સિંગલ ક્રોશિયા। फाइव पेटल बनશે આમાંથી। હવે આપણે અહીંયા છેલ્લી છે અહીંયા સિંગલ ક્રોશિયા કરી લઈશું। પછી આપણે આ જે રાઉન્ડ છે એની અંદર આપણે એક સિંગલ ક્રોશિયા કરવાનો છે। પછી આપણે 4 ચેન લેવાની છે। સોરી, આપણે અહીંયા સ્લીપ સ્ટિચ કરી દઈશું, પછી 4 ચેન કરશું। આ રાઉન્ડની અંદર આ રિંગમાં જ આપણે આ સ્લીપ સ્ટિચ કરી દીધી। હવે 4 ચેન કરવાની છે। 1 2 3 અને 4। આ 4 ચેન થઈ ગઈ છે। હવે આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે। આ રાઉન્ડ છે એમાં જ આપણે ટ્રિપલ ક્રોશિયા કરશું। તો એક આ રાઉન્ડમાં આપણે 6 ટ્રિપલ ક્રોશિયા કરવાના છે। 6 1 2 3 4 5 અને 6। પછી આપણે 4 ચેન કરશું અને આ જ જે જગ્યા છે એમાં જ આપણે એક સ્લીપ સ્ટિચ કરી દઈશું। પછી પાછું આપણે આ જગ્યાએ જવાનું છે અને અહીંયા એક સ્લીપ સ્ટિચ કરવાની છે। પછી 4 ચેન કરવાની છે અને 6 ટ્રિપલ ક્રોશિયા કરવાના છે।
1 2 3 4 5 અને 6. પછી આપણે 4ની ચેન કરશું. અહીંયા જ આપણે રાઉન્ડમાં એને સ્લીપ સ્ટીચ કરી દઈશું. પછી આપણે એવી જ રીતે આ ત્રણેય પેટલને બનાવી લેશું. આવી રીતે આ ત્રણેય પેટલ આપણે બનાવી લઈએ. તો આપણું આવી રીતે આ 5 પેટલ બનીને રેડી છે. હવે આપણે એક ચેન લઈ અને કટ કરી લઈશું યારને. હવે આપણે રેડ કલરનું લેવાનું છે અહીંયા. તો આપણે એમાં ચેન કરવાની છે. તો પહેલાં નોટ વાળી લેશું. એમાં આ નોટ વાળી લીધી છે મેં. હવે આપણે 25 ચેન કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. આપણે 25 ચેન કરી લીધી છે. હવે આપણે 1 અને 2 1 2 ને 3 ચેન મૂકી અને ચોથી ચેન ઉપર આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. એક ચેનમાં 2 વાર ડબલ ક્રોશિયા કરશું. બધી ચેન ઉપર આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે. એકય ચેન છોડવાની નથી. આપણે બધી ચેન ઉપર 2 ડબલ ક્રોશિયા. આપણે આ બધી ચેન ઉપર ડબલ ક્રોશિયા કરી લેશું. તો આ બધી ચેન ઉપર આવી રીતે 2 ડબલ ક્રોશિયા કરી લીધા છે. હવે આપણે અહીંયા 2 ચેન કરવાની છે. 1 અને 2. પછી આપણે વર્કને ટર્ન કરી દેવાનું છે આવી રીતે. પછી આ જે પહેલી ચેન છે એની અંદરથી આપણે એક સ્લીપ સ્ટીચ કરશું. પાછી આપણે 2 ચેન કરશું અને આ બાજુની ચેન છે એની અંદર આપણે સ્લીપ સ્ટીચ કરી દઈશું. પાછી 2 ચેન કરી અને આ ચેન ઉપર સ્લીપ સ્ટીચ. એવી જ રીતે આપણે બધી ચેન ઉપર સ્લીપ સ્ટીચ કરતું જવાનું છે અને 2 ચેન કરતું જવાનું. બધી ચેન ઉપર આપણે એવી રીતે 2 ચેન અને સ્લીપ સ્ટીચ. આવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લઈશું. તો આપણું આ રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે અને અહીંયા આપણે એક ચેન લઈ યાનને કટ કરી લઈશું. હવે આપણે આને આવી રીતે આ રાઈટ સાઈડ છે, આ રોંગ સાઈડ છે. તો આપણે આ રાઈટ સાઈડથી એને આવી રીતે પત્તી વાળતું જવાનું છે અને ફ્લાવર બનાવી લેવાનું છે. આ રીતે મસ્ત ફ્લાવર બનીને રેડી થઈ જશે. પછી આપણે આ ક્રીમ છે અહીંયા આપણે સિલાઈ કરી લેવાની છે કે તમે
સિલાઈ કરો કે તમે ગમથી ચોંટાડી દો તો પણ ચાલે. અને અહીંયા પણ આપણે ગ્લુ લગાવી અને આવી રીતે લગાવી દેવાનું છે. તો જો કેટલું મસ્ત ફ્લાવર બનીને તૈયાર થઈ ગયું છે. હેરપિનમાં એકદમ મસ્ત લાગશે. તો તમે પણ આવી રીતે ફ્લાવર બનાવીને હેરપિન બનાવી શકો છો. મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.